જય સખી દાતાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મિત્રો દાતાર પર્વત પર કે જે જૂનાગઢમાં આવેલો છે. તો મિત્રો આપણે આ દાતાર પર્વતની આ દર્શન હું તમને કરાવીશ અને દાતાર પર્વત ચડીને બતાવીશ. તો મિત્રો મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ દાતાર પર્વત જૂનાગઢમાં આવેલો છે અને જૂનાગઢથી જો આ તમને અત્યારે નીચલા દાતાર, નીચે જે દાતારજી બિરાજે છે એમના દર્શન થાય છે. મિત્રો જોઈ લો તમે, અહીંયા તમને દેખાશે. મિત્રો આ નીચલા દાતાર તરીકે ઓળખાય છે. અહીંથી આપણે પગથિયા સ્ટાર્ટ કરવાના છે મિત્રો. ઉપલા દાતાર માટે અહીંથી પગથિયા સ્ટાર્ટ થાય છે મિત્રો, તમે જોઈ શકો છો. આશરે લગભગ 3000 જેટલા પગથિયા આપણે ચડીને દાતાર પર્વત ઉપર પહોંચીએ છીએ મિત્રો. તો જોઈ લો, અહીંથી આપણે દાતાર પર્વતની સીડીઓ સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો. અને સાથે સાથે બાજુમાં જ વિલિંગડન ડેમના પણ તમને દેખાશે. જુઓ, અત્યારે ધોધ પડી રહ્યા છે. વિલિંગડન ડેમ છલકાઈ ગયો છે, એટલે વરસાદની સિઝન ચાલુ છે, એટલે વરસાદ પણ સારો એવો પડ્યો છે, એટલે ડેમ છલકાઈ ગયો છે. જુઓ, ત્યાં બાજુમાં ડેમ છે અને ત્યાંથી જ આપણી સીડીઓ ઉપલા દાતારની સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો. તો આપણે અહીંથી હવે દાતાર પર્વત ચડવાનું સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. હું તમને સાથે સાથે રસ્તામાં જે કંઈ પણ આ મંદિર આવશે એ પણ સાથે સાથે બતાવતી જઈશ. તો મિત્રો મારી પાસે દાતાર હિલની જે કંઈ થોડો ઘણો ઇતિહાસ છે એ પણ હું સાથે સાથે હું તમને જણાવું છું. તો મિત્રો દાતાર હિલ ગુજરાતના જૂનાગઢ શહેરમાં આવેલું પવિત્ર સ્થળ છે. દાતાર પર્વત એ ગિરનાર પર્વતની બરાબર સામે આવેલો છે. દાતાર પર્વત મુસ્લિમ અને હિન્દુ બંને ધર્મોના ભક્તો માટે ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. જૂનાગઢની શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે દાતાર હિલ સૌથી વધુ જોવાલાયક સ્થળોમાંનું એક છે. દાતાર પર્વત ગુજરાતના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાંનું એક છે. આ સ્થળનું વાતાવરણ ખૂબ જ અદ્ભુત છે અને ટેકરીઓ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. તો મિત્રો તમે જોઈ શકો છો, જુઓ આજુબાજુમાં કેટલી સરસ મજાની હરિયાળી તમને દેખાય છે. નાના નાના વૃક્ષો અને મોટા વૃક્ષો પણ તમને છવાયેલા દેખાય છે. વરસાદ એટલો સરસ મજાનો પડ્યો છે તો તમને આજુબાજુ ગ્રીનરી જ દેખાશે મિત્રો. તમે જોઈ રહ્યા છો, જુઓ કેટલા સરસ મજાના વૃક્ષો તમને દેખાય છે મિત્રો. દાતાર ટેકરીના શિખર પર જમિયલ શાહ દાતારની દરગાહ આવેલી છે. જુઓ મિત્રો, આ છે આપણા ચિથલિયા પીરની જગ્યા આવેલી છે મિત્રો. તો દાતાર ટેકરીના શિખર પર જમિયલ શાહ દાતાની દરગાહ આવેલી છે. આ છે મિત્રો આપણા ચિથલિયા પીરની જગ્યા. તમે જોઈ શકો છો, અહીં તમને ચિથલિયા પીરની દરગાહના દર્શન થશે મિત્રો. જુઓ તમે, અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છીએ ચિથલિયા પીરની જગ્યાએ મિત્રો. તો દાતાર ટેકરીના શિખર પર જમિયલ શાહ દાતાની દરગાહ આવેલી છે, જે 2779 ફૂટની ઊંચાઈ પર આવેલી છે. તેથી તે સૌરાષ્ટ્રમાં એક લોકપ્રિય ધાર્મિક સ્થળ છે, કારણ કે અહીં જમિયલ શાહ દાતારની દરગાહ છે. જમિયલ શાહ દાતારની દરગાહ પર પહોંચવા માટે 3000 પગથિયા સુધી ચડવું પડે છે. મેં આપણે પહેલાં જ વાત કરી, આપણે ઉપલા દાતાર માટે 3000 પગથિયા ચડવા પડે છે. આ સીડી વિલિંગડન ડેમથી શરૂ થાય છે. વિલિંગડન ડેમ અંગ્રેજો દ્વારા કાળવા નદી પર બનાવવામાં આવ્યો હતો. જુઓ મિત્રો, તમને આજુબાજુ સરસ મજાના કુદરતી દ્રશ્યો પણ દેખાશે. જુઓ, સામે આપણને જૂનાગઢ સિટી આખું જોવા મળી રહ્યું છે. એનો વ્યૂ પણ સરસ મજાનો આવી રહ્યો છે. આખું જૂનાગઢ શહેર તમને ત્યાંથી દેખાશે. એનો સુંદર નજારો પણ તમને દેખાઈ રહ્યો છે. જોઈ લો, તમે જોઈ શકો છો. અને ઉપર સરસ મજાના વાદળોથી ઢંકાયેલો આપણો આ પર્વત પણ તમને દેખાશે મિત્રો. જુઓ, સુંદર મજાના કુદરતી દ્રશ્યો અહીંથી તમને વ્યૂ જોવા મળશે. વિલિંગડન ડેમ અંગ્રેજો દ્વારા કાળવા નદી પર બનાવવામાં આવ્યો હતો. દાતાર પર્વતને ઉપલા દાતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. દાતાર પર્વતનો નગારિયા પથ્થર અહીં આવતા લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. આ પથ્થરોની વિશેષતા એ છે કે આ પથ્થરો પર ઠોકર મારતા જ
તેમાંથી ઢોલ વગાડવાનો અવાજ આવવા લાગે છે. વરસાદની મોસમ દરમિયાન આ સ્થળ વધુ આકર્ષક બની જાય છે અને તમે અહીં પહાડો પરથી વહેતા ધોધની મજા માણી શકો છો. જુઓ મિત્રો, તમને ચારે તરફ હરિયાળી જ હરિયાળી દેખાશે, ગ્રીનરી જ બધે દેખાશે. જુઓ મિત્રો, અને અહીં મામાદેવ પણ બિરાજે છે. જોઈ લો તમે, આપણે ત્યાં જઈ રહ્યા છીએ એ મામાદેવ પણ અહીં સ્થાન પામેલ છે. જુઓ, અહીં મામાદેવ પણ અહીં દેખાય છે તમને, એના પણ દર્શન થશે મિત્રો. તો વરસાદની સિઝનમાં આ સ્થળ વધુ આકર્ષક બની જાય છે અને તમને પહાડો પરથી વહેતા ધોધની મજા માણી શકો છો. પર્યટક શિખર પર જતી વખતે ચીથરિયા પીર, હાથીપથ્થર, કોયલા વજીર અને દિગંબર જૈન ભગવાન નેમિનાથ મંદિરની મુલાકાત પણ લઈ શકો છો. દાતાર હિલ્સ ખૂબ જ સુંદર જગ્યા છે અને થોડો સમય પસાર કરવા માટે તે ખૂબ જ સારી જગ્યા છે. જો મિત્રો, આપણે અત્યારે અહીં આવી ગયા છીએ, કોયલા વજીર આવી ગયા છીએ. જુઓ, આ તમને અહીં કોયલા વજીરના પણ દર્શન થશે મિત્રો. તો આ આપણે અત્યારે એની જગ્યાએ પહોંચી ગયા છીએ મિત્રો. જો, અને બાજુમાં જ તમને પાણીનું પરબ પણ દેખાઈ રહ્યું હશે મિત્રો. અહીંયા પાણીનું પરબ પણ આવેલું છે મિત્રો. જોઈ લો, આ તમને પાણીનું પરબ પણ દેખાઈ રહ્યું છે મિત્રો. દરરોજ ઘણા પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે અને આ સ્થળનો આનંદ પણ માણે છે મિત્રો. દાતાર હિલ્સ ખૂબ જ સુંદર જગ્યા છે અને થોડો સમય પસાર કરવા માટે તે ખૂબ જ સારી જગ્યા પણ છે. દાતારના શિખર પરથી નીચે જૂનાગઢ શહેરનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. આ પવિત્ર સ્થળ તેના 5 દિવસના ઉર્સ ઉત્સવ માટે પણ લોકપ્રિય છે, જે દર વર્ષે અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ 5 દિવસ દરમિયાન ઓછામાં ઓછા 3 લાખ લોકો દાતારની યાત્રા કરે છે. આ હિન્દુ અને મુસ્લિમ બંનેની સાચી ભારતીય ધર્મનિરપેક્ષ સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે. જુઓ મિત્રો, આ સરસ મજાના તમને અહીં ઝાડવા પણ જોઈ શકો છો. જુઓ તમે, સરસ મજાના ગ્રીનરી પણ તમને દેખાશે. તમે જોઈ રહ્યા છો મિત્રો. જોઈ લો, કેટલા સરસ મજાની ગ્રીનરી તમને દેખાઈ રહી છે. ગુલાબી ને સરસ મજાના પાંદડાથી ભરપૂર ગ્રીનરી તમને દેખાઈ રહી છે મિત્રો. ઉર્સની પ્રથમ રાત્રે મુસ્લિમો ચાદર ચડાવે છે અને હિન્દુઓ પૂજા કરે છે. આખા વર્ષ દરમિયાન ગુફાની અંદર રાખવામાં આવતા તમામ આભૂષણો આ રાત્રે જાહેર પ્રદર્શન માટે બહાર લાવવામાં આવે છે. જમિયલશાહ દાતાની દરગાહ ટેકરીના તળિયે પણ આવેલી, જેને નીચેલા દાતા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. આ છે હાથી પથ્થર. હવે અહીં તમને દેખાશે એ હાથી પથ્થરના પણ તમને અહીં દર્શન થાય છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. જોઈ લો, આ હાથી પથ્થરના પણ તમને દર્શન થશે. જુઓ, સામે દેખાય છે એ હાથી પથ્થર આપણો હાથી પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લો, અહીંયા લોકો ઘણા બધા ફોટોગ્રાફી પણ કરે છે મિત્રો. તો જે કોઈ પણ દાતાર આવે એ હાથી પથ્થરની ફોટોગ્રાફી પણ કરે છે અને એના દર્શન પણ કરે છે મિત્રો. તે એક સમાધિ છે જે વિશાળ ગુંબજ અને નાના મિનારાઓ સાથે બનાવવામાં આવેલ છે. ઘણી બીમારીઓથી પીડિત લોકો ઈલાજની આશાએ આ દરગાહમાં આવે છે. અહીં દાતાર મસ્જિદ પણ છે, જ્યાં દરરોજ મુસ્લિમો 5 વખત નમાઝ અદા કરે છે. નીચલા દાતારમાં દિવ્ય અને આધ્યાત્મિક સ્પંદનો અનુભવાય છે. આ સ્થળ શહેરની ખૂબ જ નજીક છે. હિન્દુ અને મુસ્લિમ બંને આ સ્થાન પર પૂજા અને પ્રાર્થના કરે છે. દાતાર પર્વતની મુલાકાત લેવા માટે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર,
ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એ શ્રેષ્ઠ સમય છે. જુઓ મિત્રો, તમને કેટલા સરસ મજાના પર્વતો વાદળોથી છવાયેલા દેખાશે મિત્રો. અત્યારે સુંદર મજાનું કુદરતી વ્યૂ અને એના વ્યૂ પણ સરસ મજાના દેખાશે. જોઈ લો કેટલી સરસ મજાની ગ્રીનરી દેખાય છે અને વાદળોથી ઢંકાયેલા પર્વતો પણ તમને દેખાશે. જુઓ મિત્રો, તમને નાના નાના ઝરણાઓ પણ વહેતા દેખાશે. નદીઓ પણ સાથે સાથે વહેતી જોવા મળે છે. તમે જોઈ શકો છો. જોઈ લો. તો દાતાર પર્વતનો સમય સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. દાતાર પર્વત પર ચડવા માટે સવારનો સમય શ્રેષ્ઠ છે. જો મિત્રો, અહીં વાવ પણ આવેલી છે, તમને એ પણ દેખાશે મિત્રો, કે જેને દાતાર વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મિત્રો દાતાર વાવ તરીકે ઓળખાય છે મિત્રો. ત્યાં ગૌશાળા પણ આવેલી છે મિત્રો. જુઓ, નાની નાની ગૌશાળા પણ છે મિત્રો. જો કેટલી સરસ મજાની ગાયો પણ અહીં આવેલી છે મિત્રો. આ ગૌશાળા પણ છે મિત્રો. દાતાર પર્વત જવા માટે તમે જૂનાગઢના બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશનથી ઓટો મેળવી શકો છો. જુઓ, અહીંયા શક્કરમા પણ આવેલા છે મિત્રો. આ તમને શક્કરમાના દર્શન થશે. મને આશા છે કે દાતાર હિલ્સ એ તમને ખૂબ જ પસંદ આવી હશે મિત્રો. દાતાર પર્વત એ ખૂબ જ સારામાં સારો સ્થળ છે મિત્રો. અને અહીં આવવા માટે જુઓ, તમને સામે ગિરનારના પણ દર્શન થશે મિત્રો. એ ગિરનાર પર સામે જે દેખાય છે એ ગિરનાર પર્વત આપણો આવેલો છે. તમને સામે ગિરનાર પર્વતના પણ દર્શન થશે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. આ છે આપણો ગિરનાર પર્વત. દાતાર પર્વતથી કે જે સામે જ આવેલો છે અને એના દર્શન થશે મિત્રો. જો મિત્રો, અહીંથી તમને નવનાથના ધૂણાના ધજાના પણ દર્શન થશે મિત્રો. તમે એ પણ દર્શન કરી રહ્યા છો મિત્રો. અત્યારે જૂનાગઢમાં કોમી એકતાના પ્રતીક તરીકે ઓળખાતા દાતાર બાપુની જગ્યામાં ઉર્સ ઉજવણીનો પ્રારંભ થયો છે. ત્યારે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત દાતાર બાપુની ગુફામાં રહેલ અમૂલ્ય તેમજ પવિત્ર આભૂષણોની ગુફાની બહાર લાવીને તેની સ્નાનવિધિ તેમજ ચંદન વિધિ કરવામાં આવે છે. જુઓ મિત્રો, આપણે અત્યારે દાતારે પહોંચી ગયા છીએ મિત્રો. આ છે આપણો દાતાર પર્વત. અત્યારે આપણે દાતાર પર્વત પર ચડી ગયા છીએ અને આ છે એનો મેઇન જગ્યા. આ છે આપણી દાતાર બાપુની જગ્યા મિત્રો. આ જુઓ તમે, અત્યારે આપણે અંદર એન્ટર થઈ રહ્યા છીએ. દાતાર જો ઉપલા દાતાર બાપુની જગ્યા મહંત શ્રી ભીમ બાપુ દ્વારા જે સ્થાપવામાં આવી હતી જાહેર સ્પર્ધા, એ પણ તમને દેખાશે. અને આ અત્યારે આપણે એના પગથિયા ચડી રહ્યા છીએ મિત્રો. તમને દેખાશે. આ છે આપણું મેઇન દાતારના દર્શન મિત્રો. અહીંથી આપણે દાતાર બાપુના દર્શન કરવા જઈ રહ્યો છીએ. આ અહીંયા છે આપણે ભોજનાલય. અહીં તમને ભોજનાલય એટલે કે અન્નક્ષેત્ર પણ અહીં જ આવેલું છે મિત્રો. અહીં નિઃશુલ્ક આપણને પ્રસાદી પણ મળે છે મિત્રો. તમે જોઈ શકો છો. એ પ્રસાદ ઘર પણ આવેલું છે. અને આ છે આપણે દાતારની જગ્યા મિત્રો. અહીં તમને દાતાર બાપુના પણ દર્શન થશે મિત્રો. જોઈ લો તમે. સરસ મજાની આપણી દાતાર બાપુની જગ્યા ખૂબ જ મોટી અને વિશાળકાય જગ્યામાં આ દાતાર બાપુની જગ્યા આવેલી છે. જુઓ તમે, ઘણા બધા મિત્રો અહીં દર્શન કરવા જાય છે અને પાછા ફરે છે મિત્રો. તમે જોઈ શકો છો. જોઈ લો. આ આપણી મેઇન જગ્યા છે. અહીં જે પહેલાંના પટેલ બાપુ થઈ ગયા એમના પણ તમને દર્શન થશે મિત્રો. તમે જોઈ શકો છો. આ ભીમ બાપુ છે અને આ વિઠ્ઠલ બાપુ છે મિત્રો. એમના પણ તમને સાથે સાથે દર્શન થશે મિત્રો. આ જોઈ લો મિત્રો. આ તમને સરસ મજાના બધાના દર્શન થશે મિત્રો. તમે જોઈ શકો છો. અહીં નાના નાના બીજા પણ મંદિરો અને સમાધિ આવેલી છે, એમના પણ તમને દર્શન થશે મિત્રો. તમે જોઈ શકો છો. તો જ્યારે પણ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત દાતાર બાપુની ગુફામાં રહેલા અમૂલ્ય તેમજ પવિત્ર આભૂષણોની ગુફાને બહાર લાવીને તેની સ્નાનવિધિ તેમજ ચંદન વિધિ કરવામાં આવે છે, જેના દર્શનનો અમૂલ્ય લાભ અનેક ભાવિકોએ લઈને
ધન્યતાનો અનુભવ કરે છે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ કાચલિયા વેડાની જગ્યાએ. જુઓ મિત્રો, આ એનો રસ્તો છે. અહીંથી આપણે કાચલિયા વેડે જઈ શકીએ છીએ મિત્રો, કે જે કાચો રસ્તો બનાવવા મળે છે, પથ્થરવાળો રસ્તો છે મિત્રો. જુઓ, તમે જોઈ શકો છો, આ કાચલિયા વેડો અહીં લખેલું પણ છે. અહીંથી આપણે આગળ જઈએ છીએ કાચલિયા વેડાની જગ્યાએ, કે જે પથરાળ રસ્તો છે, અને અહીંથી આપણે આગળ જવાનું. જો આ આપણો કાચલિયો વેડો છે. અહીં મિત્રો એવી માન્યતા છે કે આપણે કાચલી એટલે કે નારિયેળની કાચલીમાં આપણે પાણી પીવાનું હોય છે, અને આ પાણી એટલું મીઠું હોય છે કે તમે ખૂબ જ ભાવે છે, અને એ પાણી ક્યારેય ખૂટતું નથી. એવો કાચલિયો આ વેડો છે મિત્રો. હવે આપણે અહીંથી આગળ જઈએ એટલે નગારિયા પથ્થરે જઈ રહ્યા છીએ મિત્રો, કે એ નગારિયો પથ્થર એવો છે કે જ્યાં તમે પથ્થરથી વગાડશો તો તમને નગારા જેવો અવાજ આવશે મિત્રો. તો આ આપણો એ રસ્તો પણ આવો પથરાળ જ છે મિત્રો. જૂનાગઢના દાતાર પર્વત પર આવેલ જમિયલશાહ દાતારની જગ્યામાં ઉર્સ મહાપર્વની ઉજવણી ગત. જુઓ મિત્રો, તમને અહીંયા સાપના પણ ભેગાભેગ દર્શન થાય છે. જોઈ લો મિત્રો. મહાપર્વની ઉજવણી ગત ઓક્ટોબરથી શરૂ થાય છે. ત્યારે ઉર્સ મહાપર્વના પ્રથમ દિવસે દાતાર બાપુની ગુફામાં રહેલા અતિ પવિત્ર અને અમૂલ્ય આભૂષણો જેવા કે, જુઓ અત્યારે આપણે મિત્રો નગરિયા પથ્થરે પહોંચી ગયા છીએ. આ છે આપણો નગારિયો પથ્થર, કે જ્યાં પથ્થરથી પછાડીએ એટલે આપણને નગારા જેવો અવાજ આવે છે મિત્રો. જો તમે સાંભળી શકો છો, અત્યારે નગારા જેવો અવાજ આવતો હશે મિત્રો. તો પવન પાવડી, માણેક, પોખરાજ, દાતાર બાપુના કાનના કુંડળ જેવા આભૂષણોની સ્નાનવિધિ તેમજ પૂજન અર્ચન કરવામાં આવે છે. અહીં મહત્ત્વની વાત એ છે કે ગુફામાં સ્થિત દાતાર બાપુના પવિત્ર આભૂષણોને વર્ષમાં માત્ર એક જ વાર ગુફાની બહાર લાવવામાં આવે છે. જુઓ મિત્રો, અહીંથી તમને જૂનાગઢ સિટી ખૂબ જ સરસ મજાનું દેખાતું હશે. તમે જોઈ શકો છો. જુઓ, વાદળ છાયેલા વાતાવરણ વચ્ચે આ જૂનાગઢ સિટીનો આહલાદક નજારો તમે જોઈ શકો છો. જુઓ, કેટલું સુંદર મજાનું દ્રશ્ય લાગે છે મિત્રો. ઉર્સ મહાપર્વના પ્રથમ દિવસે દાતાર બાપુના આભૂષણોને ગુફાની બહાર લાવીને સૌપ્રથમ તેને ગંગાજળ, ગુલાબજળ, ગાયનું દૂધ વગેરે જેવા પવિત્ર દ્રવ્યોથી સ્નાન કરાવી સ્નાનવિધિ કરવામાં આવે છે. જે સ્નાનવિધિ દાતાર બાપુની જગ્યાના ટેલિયાઓ એટલે કે સેવકગણ અને દાતાર બાપુની જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા કરવામાં આવે છે. સ્નાનવિધિ વખતે બ્રાહ્મણોએ કરેલા મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. સ્નાનવિધિ બાદ આભૂષણોને ચંદનનો લેપ કરીને ચંદન વિધિ કરવામાં આવે છે. જે પછી દાતાર બાપુના અતિ પવિત્ર અને અમૂલ્ય આભૂષણોને પરંપરાગત રીતે નિજ સ્થાનમાં મૂકવામાં આવે છે. તો મિત્રો, આ છે આપણો દાતાર પર્વત. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીશું. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય અને હર હર મહાદેવ હર.